મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો. આઉટલોજ ઓફ કાઠિયાવાડમાં મિસ્ટર કિનકેડ લખે છે કે વિશ્વભરમાં એક જ કોમ એવી છે, એક જ જ્ઞાતિ એવી છે કે જેના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવાના મેદાનમાં તૈયાર થાય એવી વિશ્વમાં કોઈ કોમ હોય તો એ ચારણ છે. રાજસ્થાનના ઇતિહાસમાં કર્નલ ટોડ લખે છે કે મેં દુનિયાભરના સાહિત્યનો અભ્યાસ કર્યો છે, પણ કોઈ જ્ઞાતિનું સાહિત્ય એના નામે ઓળખાતું હોય એવું હજી જગતમાં નથી. એવું ફક્ત ભારત વર્ષમાં જ છે કે પોતાની જ્ઞાતિનું સાહિત્ય પોતાના નામે ઓળખાય ને એનું નામ ચારણી સાહિત્ય છે. એ કર્નલ ટોડને લખવું પડ્યું છે. ગાંધીજી પોતાની આત્મકથામાં એમ લખે છે કે સત્યાગ્રહ હું ચારણો પાસેથી શીખ્યો છું. રાજપૂત સુરો કહેવાય અને ચારણ દોઢ સુરો કહેવાય. રાજપૂત યુદ્ધભૂમિમાં મરી શકે, મારી શકે, પણ મરી ન શકે. ચારણ રણ મેદાનમાં રાજપૂતની ભેળો મારી પણ શકે દુશ્મનોને, અને પોતાની ગળામાં કટાર પહેરી ત્રાગા કરી અને મરી પણ શકે. એટલા માટે ચારણ દોઢ સુરો કહેવાય. એવા એક ચારણની કથા. તળ ઊંડા જળ સિંસના કામન લંબે કેશ, નર પટા ધર નીપજે એવો આવ્યો મર ધર દેશ. તળ ઊંડા અને જળ સિંસના જ્યાં કામન લંબે કેશ. મારવાડની ધરતી, જોધપુર સ્ટેટ, અને કવિરાજ હરરૂપજી આસિયા છે એ રાજપૂત ધર્મની કવિતાઓ બોલે છે. ભાઈ કેવા રાજપૂતો કે ધરા શીશ સૌ ધરે મરે પણ ખેદન મૂકે ભાગે સૌ નહીં લરે સૌ બદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિયે આધાર નાપ બલ ગડગ વચન ગોચાર સ્નેહ में करे नहीं जल पर त्रिया संग भेटत नहीं धरत ध्यान गब धूत को ये कवि समझ बैंद पिंगल कहे कि यही धर्म रजपूत को जिनको खायो गंड बिगारत ना कब गिनको जिनको सिर गुपकार गाप दिए बदलो गिनको दयावंत दातार करण सम्मो कवियन को रन को जानत खेल अरु नित काल गरिन को सिर बिना जाही को धड़ लड़े अने डरे न जमके दूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म रजपूत को. આવી ક્ષત્રિયાવટ ધર્મની વાતો જોધપુર મહારાજાની સામે હરરૂપજી આસિયા કરે છે. કવિતાનો દોધ છૂટે છે. એમાં જોધપુર મહારાજે મેણું માર્યું કવિરાજ. હવે પહેલા જેવા ચારણો ક્યાં રહ્યા છે? કે મહારાજ તમારે આમ કહેવું પડે છે કે હવે ચારણો પાસે વાણી વિલાસ સિવાય બીજું કાંઈ નથી. કે મહારાજ સંભાળીને વાત કરો, આપ શું કહેવા માંગો છો? કે આપનામાં જો આપની જીભાન પર સરસ્વતી બિરાજતી હોય તો રાજપૂતનું માથું પણ લઈ આવવું શક્ય છે, એના પ્રાણ લઈ આવવા પણ શક્ય છે, એની પાસેથી ગ્રામ ગરાસ લઈ આવવો પણ શક્ય છે, એની પાસેથી કરોડ પૈસા મેળવવો પણ શક્ય છે. પણ ચારણો માટે દુનિયામાં એક અશક્ય વસ્તુ છે, નહીં બની શકે કવિરાજ તમારાથી. બોલો મહારાજ. અશક્યને શક્ય કરે એનું નામ તો ચારણ કહેવાય. શું જોઈશ બોલો? કે ઉદયપુરના રાણાની પાગ જો તમે દાનમાં લઈ આવો તો તમારું ચારણત્વ સાચું કહેવાય. ઉદયપુરના શાસનની, મેવાડના અધીશ્વરની, હિંદવાશાળી ગ્રામની, ભારત વર્ષનો ક્ષત્રિય વટનો સૂરજ જેને કહી શકાય એવા રાણાની માથે એનું માથું પડે પણ પાગ કોઈના પગમાં ન પડે. એ પાગ જો લઈ આવો દાનમાં તો તમારી શક્તિ સાચી કહેવાય. પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. ચારણને મેણું લાગ્યું અને બાજુમાં રૂપાની જારી પડી તે હાથમાં લઈ અને પોતાના હાથમાં જળ લઈ અને ચારણે જોધપુરના મહારાજાની સામે પ્રતિજ્ઞા લીધી હરરૂપજી આસિયાએ કે હવે તો જયારે મારા માથા પર ઉદયપુરની પાગ હોય ત્યારે જ તમારા દરબારમાં પગ મૂકીશ, ત્યાં સુધી મને જોધપુરના અંજળ હરામ છે. અને નીકળી ગયો ચારણભાઈ ત્યાંથી. ઉદયપુરના રાણાના ચારણ મહેમાન બન્યો છે હરરૂપાસીઓ, અને રોજ રાત્રે મહેફિલ જામે. પાતળી જીભ વાળો ચારણ માતાજીની સ્તુતિ આરાધના કરે. ગજન દિગ્જ ડગ ગજા નતત હર હર કર નિર્બલ ગૌ ચલ
ગયન દિગ્જ ડગ ગજે નચર હર હર કર નિર્બલ ગોલ અચક ચલ ગજે વિતલ હલ ગજે તલાતલ ગિરિગન ખલબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમતલ ગડલ સુબટ ઢલ ગજે હુવે ગંચલ દધી હલબલ કલ મલત ચર કોપ સાય ભટ્ટ થટ્ટ મન મોદ ચંડી કોપ કર ગસુર સર ધોમ નિકર કર ખર ખડક દર ગિક વકીત ગન ગસુર ચકિત થર થર ચરાચર થંભ બોમ્બ બાઈ તકિત લોલ જર શાયર લર થરવાત કરત ન વહન થંભ ગાય સકન તટને જલ વિપુત વ્રંદ ભાઈ વિકલ મેરુગીર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલબલ વિપુલ અને ઝુંડ ઝુંડ નર ફેલી જત ચામુંડ રક્ત ભય મુંડ સીધ ગન કરંડ ખંડ ગસી તોલ કર ત્યાં કડર દાંત કડ કડત કપર ખપર ગન હડરન ખડરત જર ધર ગન જડ પડર ગડર ભેંકારો ગડરત લચક સ્થિરા લડ થડન હડર ધક ધક નદ હાડત કંદ દડ વડત હાલત ધડડ પદ હુસ્કત હસ મસક તબક નારદ ગસત ધર નિરસાતલ જાત દાસ ચા મોંડ મચક પદ મોંડ સૈર ગન કરન ગાવ કિય દાંત કસ પણ ઉદયપુરના મહારાજાને મોજના તોરા મીંડા છૂટવા ભાઈ શાબાશ કવિરાજ શાબાશ કવિરાજ શાબાશ કવિરાજ બોલો 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 આજ ઉદયપુર નો રાણો તમારી માથે પ્રસન્ન છે બોલો શું આપું આપને અરે મારા બાપ મારી માથે જોધપુર જેવા તખત છે હું જોધપુર નો કવિ છું માગવા માટે નથી આવ્યો લેવા માટે નથી આવ્યો બહુ જયારે ઉદયપુર ના રાણાએ આગ્રહ કર્યો ત્યારે હરરૂપજી આશે આ કવિરાજ બોલ્યા કે મહારાજ હું માગું એ તમારાથી દઈ નહીં શકાય અરે હું ક્ષત્રિય છું ભલા માણસ રાજપૂત છું સિસોદિયો છું તમારા મોઢામાંથી વેણ નીકળે ને ત્યાં સુધીમાં ખોળિયામાં જો પ્રાણ રહેવા દઉં તો હું રાણાનો વંશજ ન કહેવા બોલો શું જોઈએ છે તમારે કે બાપ વિચાર કરીને વજન આપજો હું માગી નહીં દેવાય તમથી અરે બોલો કવિરાજ બોલો શું જોઈએ છે કે તો તમારા માથે ઉદયપુરની તખ્તની જે પાગ છે ની પાગ મને આપી દો અરે કવિરાજ માગી માગીને ભલા માણસ પાગ માગી ગામ ગરાસ નો માગ્યો મારું માથું ન આવ્યું પાગ માગી કે દેવું હોય તો તમારી પાગ આપો આ સિવાય બીજું કાંઈ મારે નથી પણ ઉદયપુરના રાણાની માથે આપ ચીટ્યો ભયા છે કવિરાજને એટલું કીધું કવિરાજ પાગ દેવામાં મને વાંધો નથી પણ તમે જોધપુરના કવિ છો તમે ક્યારેક દિલ્હી જાઓ અને દિલ્હીના બાદશાહની સામે ઉદયપુરની પાગ માથે હોય ને તમારું માથું જો નમે તો અત્યાર સુધીમાં અમારા જે રાણાઓ કપાતા એવા છે એની માથે પાણી ફરી જાય કવિરાજ ઈ જ વાંધો છે અને ચારણે પ્રતિજ્ઞા લીધી જોગ માયાની સાક્ષીએ હું પ્રતિજ્ઞા લઉં છું કે દિલ્હીના બાદશાહની સામે નહીં પણ મારો મહારાજા જોધપુરનો મહારાજ છે એની સામે હવે આ માથું કોઈ દી જિંદગીમાં ઉદયપુરની પાગ માથે હશે ત્યાં સુધી આ માથું કોઈને નમશે નહીં હું પ્રતિજ્ઞા લઉં છું હું ચારણ છું ટૂંકમાં લાખ પ્રસાવ આપ્યો પાગ આપી અને લઈ અને કવિરાજ હરરૂપજી આસી આસે જોધપુર આવ્યા જોધપુર મહારાજાને કીધું મહારાજ કહેતા હતા ને ચારણો ન કરી શકે પાગ લઈને આવ્યો છું હવે મારા માથે ઉદયપુરની પાગ છે મારે તમારી સામે નહીં બેહાય તમારું અડધું સિંહાસન ખાલી કરી આપો મને બેહવા માટે જોધપુર મહારાજને વહમાં બહુ લાગ્યું અડધું સિંહાસન ખાલી કરી દેવું પડ્યું પણ એમાં એક દી દિલ્હીનું તેડું આવ્યું જોધપુરને દિલ્હી કવિરાજ હરરૂપજી આસિયા અને જોધપુર મહારાજા પધાર્યા છે જોધપુરના ઉતારામાં સાંજને સમયે અટારીમાં ઉભા છે અને બાદશાહ સલામતની સવારી નીકળી अवल नाम गल्ला पकड़ पाक बल्ला हवे गाखी बल्ला रसुल्ला सबारो कयामत के दिन में गनामत बिजावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिल्ला 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 पुकारो खुदा बादशाह है सबे पर निगाह है न कोजी जुदा है उसी रब के घर में गजंतर गधा है दूहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में खुदा है खरा दी अकल उसमें जादी वो वादी अनादी करता कहा या पवन नाग पानी सु मिट्टी मिलानी रुदम की निशानी से आदम बनाया मीर जेवा मागणिया तो छे बादशाह नी प्रशस्ति करता जाय छे सांजनी बादशाह नी सवारी निकली छे बादशाह नी नजर जोधपुर ना उतारा ने माथे गई महाराज जोधपुर महाराज ने जोया त्या जोधपुर महाराज 3 वखत नीचे नमी अने जापना ने कुर्नस करी
પણ ચારણ એમ નામ અડનમ ઉભો રહ્યો, ચારણ નહીં. પણ ત્યાં તો અંગ રૂવાંગ અવળા થિયા અને વ્યાપી જ્વાળા વેવમાં પર તપ્ત તૈલ જલ બંધ જ્વાલ દબ ભોગ પૂંછ જાગ્યો કરા. કડકડતા તેલમાં છાપો ભરીને પાણી નાખો ને જે જાળ લાગે ને શેષનાગની પૂંછડીની માથે પગ પડી જાય અને જે ફૂફાડો મારે ઈ બાદશાહને થયું કે આવો કોણ બેઅદબી કરવા વાળો માણસ છે. જોધપુર મને કુર્નસ કરે અને એ માણસ એમ નામ ઉભો છે. બોલાવો જોધપુર મહારાજને. અને સાંજે દીવાને ખાસની કચેરીમાં જોધપુર મહારાજા અને કવિરાજ બે હાજર થયા. જોધપુર મહારાજાને ખબર પડી ગઈ કે જાપનાનો ક્રોધ આજ મારા પર ઉતરવાનો છે. એટલે કવિરાજ હરરૂપજી બોલે એ પહેલા જોધપુર મહારાજે કીધું કે જાપના गुस्ताखी के लिए माफी चाहता हूं. ये हमारे कविराज हैं हरूप जी आसिया, मेरा कवि है, पर उसके सर पर उदयपुर की पाग है ना, इसलिए उसने कुर्नस नहीं की. एना माथे उदयपुરની પાગ છે એટલા માટે કુર્નસ નથી કરી. અને દિલ્હીના બાદશાહે કીધું ऐसा है अब तक उदयपुर किसी को नहीं नमता. હજી સુધી ઉદયપુર કોઈને નથી નમતો. અરે નમ ઉદયપુર ને નમવાની ક્યાં વાત કરે હરરૂપજી આસિયા કે ઉદયપુરની પાગ માથે હોય હું ચારણે નથી નમતો. ભલા માણસ ઉદયપુરની તો ક્યાં તું વાત કરસ. પણ આયા બાદશાહે ફોજ તૈયાર કરી ભાઈઓ. સંદા દ્રોડી ગયા પાંજરા વાળા હાંક લેતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈ ગયા હાક બાગ જટ્ટા સહી જમુ જાળા બછુટા પેનાંગ જાણે કટ્ટા આસમાન પીટા જબી વાળા તાક જાળા પાલા તે ગો વાળા પર લે કાળા વેર જગા ને પાડ વાળા રંગા ગાળા રગ દાળા બોર તો ફોજાળા ગુડેલા માથે વાદળારા નોર ભરે પડે તાલે બંદુકારી વાગારાના તોર ગડે લાકારા ગવાજે ચંડી ત્રંબાળા ગાકારા ગાજે તોપો હુશાકારા બીર હાકારા તસંગ ગોમ તુમાકારા પીઠ ગથોલ ભાખરા ગાજે અને સંગ્રામ સાકારા મેળે ઠાકારા જસંગ ડાળે ગાજે ડલાંગાડે તેગ જલ્લા હોકારા હમલા બજે રણ ઘેરા હાક ટકે બલ્લા બલ્લા રંબા ગાજોર બેમાન ડોળા ગજારો કાંકણે ડોળા હાકલના ગરાટ ત્યાં તો મંત્રકા પડંદા કે ખાકા ઉગડંદા માટે અને કેતાબો ઉડંદા સી ચાકડે કુમાર વેરી ખાઉ કરતી બાદશાહની ફોજ નીકળી ભાઈ. આયા ચારણે જોગમાં એને યાદ કરી કે એ માં એ 9 લાખ લોબડીયાળી એ કર્નલ આજ હું તને યાદ કરું છું માં. અરજ કરા સાંભળે આવે શક્તિ ગબે ગરજ મુજ પડી છે એક ગાઢી ગઠે માંગ આવે જે રૂપ તું આવેડા દેવિયા વડેરી દેવ ડાલી. એ ભગવતી એ 9 લાખ લોબડીયાળીઓ હવે લોબડી શીશરા ઉપરે રખીએ હાથ में डंबरूंग आवे हाली जणन के वीसिया पाऊ में जांजरा वडाली पाथुवा मात काली. अरे माड़ी હવે ડણક તો કેહરી ચડે ને દાઢાલી ચાઈસુ સાઈતા કરે ચંડી ભળેલે કુંડળના કાન में ભવાની જળેલે હારરો તેજ ઝુંડી. માં આજ હું હરરૂપ આસ્યો તને આરદા હું કરું છું. મારો રાણો એમ નામ નિંદરમાં હશે અને બાદશાહની ફોજ પોગી જશે. મારા રાણાને ચેતવાનો સમય નહીં મળે. માં મારી ઘોડલીના ડાબલામાં જોર આપજે. ફોજ પહોંચે એ પેલા 3 દી મારે અગાઉ ઉદયપુર પહોંચવું છે ભાઈઓ. અને ઘોડલીની માથે કરી સવારી. પણ અહવારના મનની વાતને જેમ કળી ગઈ હોય, ઇન્દ્રની અપ્સરાને ખરાબ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી બની અને અવતરી હોય એવી ઘોડીની માથે ચારણે સવારી કરી અને થઈ ઘોડલી વેતી ભાઈ. બગડધામ 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 બગડધા ઘોડલી વેતી થઈ અને 3 દિવસ બાદશાહની ફોજ પહોંચે ઈ પેલા ચારણ હરરૂપ આસ્યો ઉદયપુર પહોંચી ગયો છે. રાણાને કીધું કે રાણા તમારી પાઘને અને ઉદયપુરના તખ્તને મેં લજાવા નથી દીધું. કેમ કવિરાજ? કે મેં બાદશાહ સલામતને કુર્નસ ન કરીને એટલા માટે બાદશાહ સલામતનો કો પુત્રો છે. ફોજ વહી આવે છે. મરણ બેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું એની લાપે લાંકાળા તારે મરવું મોરી શક ધણી. હવે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું. મોત વયું આવે છે. અરે રંગ છે ચારણ કવિરાજ, રંગ છે તમને ન નમવા માટે તો અમે સિસોદિયા રાણા કપાતા આવી છે. ભલા માણસ કાલ બાદશાહની ફોજની સામે ઉભા રહેશું.
અને બીજે દિવસે ભાઈ બે ફોજો ભેળી થઈ, એક બાજુ રાણાની ફોજ, એક બાજુ બાદશાહ સલામતની ફોજ. આયા શક્તિ અને શિવના ઉપાસક રાજપૂતોએ ભગવાન ભોળિયાનાથને યાદ કર્યો. જટાટવી ગલત જલમ પ્રવાહ પાવિતમ સલે ગલય વિલંબે લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ 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 ડમન નિનાદ વટ ડમર વયમ ચકાલ ચંડ તાંડવમ તનો તનો સે હર હર મહાદેવ. હરના શબ્દ મીંડા ગુંજવા અને સામે બાદશાહી ફોજમાંથી એલી 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 એલીના પોકાર મીંડા ઉઠવા ભાઈ. અને સિંધુડા રાગ સેનાના ભાઈ બે દળની વચ્ચે ઝાકાઝીક 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 મણી તરવારોની બોલવા. કઈક હાથી વગરની હુંજુ ને હુંજુ વગરના હાથી ને કઈક માથા વગરના ધડ અને ધડ વગરના માથા ધીંગાણામાં ઝપટ મીંડા બોલાવા. પણ આજ ઉદયપુરના રાણાની ઢાલ બની અને હર્રુ બાસિયા નામનો ચારણ લડે છે. ઉદયપુરના રાણાને માથે ઘા નથી પડવા દેતો રાજપૂતની ઉપર ચારણ. અને ચારણને લડતો જોયો પણ ચારણના આંતરડા બહાર નીકળી ગયા છે. ચારણે પોતાના ગળાની માલ પર હર્રુ પાસે આંતરડા નાખી દીધા છે ભાઈ. ઘોડો ભાઈ વેતરાઈ ગયો છે અને ઉદયપુરનો રાણો જોવે છે. શાબાશ ચારણ, શાબાશ કવિરાજ, ખમકારા મીંડા કરવા. અને ચારણની નજર છેલ્લી વાર બાદશાહના હાથીની અંબાડીની માથે બેઠો છે એની માથે ગઈ. મોરકો ધ્યાન લગ્યો ઘન ઘોરસે દોરસે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારીકો ધ્યાન લગ્યો બટકી. કેહરિયા નામના અશ્વની માથે સવાર થયો તો ચારણે પોતાના ઘોડાને પાછો લીધો અને એડીનો ઘા કર્યો. અને કેહરિયાને કીધું કે કેહરિયા, આજ તો બાદશાહની અંબાડીની માથે ડાબા મૂકી દે અને જો બાદશાહને મૂકું તો હું ચારણ ન ખેવા ભલા માણસ. અને આમ એડીનો ઘા થયો અને બાગા જામ ઠેકી અને કેહરિયો ઉડ્યો. પણ બાદશાહના 12 ને 24 જે અંગરક્ષકો હતા એના ચારણને ડાબે પડખેથી જમણે પડખે, જમણે પડખેથી ડાબે પડખે 12 ભાલાની ઝીંક લાગી ગઈ ભાઈ. આહાડી મોરલે કળા જેમ કર્યો એમ ચારણનો દેખાવ મીંડો લાગવા. હાથીની અંબાડીમાં બાદશાહને ઢાળી અને ચારણ પડતો હતો પણ ચારણે 1 સેકન્ડમાં વિચાર કરી લીધો, 1 પળભરમાં વિચાર કરી લીધો કે નીચે બાદશાહ પડ્યો છે, મારું વ્રત શરીર બાદશાહના પગ પાસે પડશે અને બાદશાહના પગ પાસે જો ઉદયપુરની પાગ પડે તો મેં પ્રતિજ્ઞા લીધી ન લીધી કહેવાય. એટલે પોતાના માથે જે ઉદયપુરની પાગ હતી સામેથી રાણો ભલકારા કરતો હતો. એને કીધું કે આ રાણા બાપ, આજથી સુધી ખોળિયામાં પ્રાણ હતો ત્યાં સુધી તારી પાગને નથી નમવા દીધી અને હવે સલામત ઝીલી લેજે તારી પાગને. ભાલાની અણીએ ચારણની પાગને જીધી ઉદયપુરના રાણાએ ઝીલી અને ઉદયપુરના રાણાને આ મોઢામાંથી દુહો નીકળ્યો કે નમિયા મોટા નરપતિ જે તજી બેઠા તા ટેક પણ પાગ ધરી અને પરિયા વેર્યો એવો અણનમ ચારણ એક. તો એના માટે કહેવાય કે ધન્ય ધરા ભારત બલી અમણી જ રતન પાક તાગાવા, જ રતન પાક તાગાવા. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ મહાદેવ. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભઈ દીદ મૃત ને ડાર, ભૂલી ભઈ દીદ મૃત ને ડાર. મેલી મમતા કુટુંબ ઘર બાર ભૂલી ભઈ દીદ મૃત ને ડાર, ભૂલી ભઈ દીદ મૃત ને ડાર. એ ધન્ય ધરા ભારત બલી અમણી, એ ધન્ય ધરા ગુર્જર બલી અમણી, એ ધન્ય ધરા સોરઠ બલી અમણી. જ રતન પાક તાગાવા, જ વીરો પાક તાગાવા.